જય માતાજી મિત્રો, તો મહુવા તાલુકાના શેત્રુણા ગામનો રાજપટિયાર જયરજ છું ને આજે આપણે જઈ છીએ ધારે પાછા, કારણ કે વાઇડ કરવાની છે. તો જો જઈ રહ્યા છીએ અમે, તો ચાલો તમને આગળ જઈને મળીએ. બાકી જો ચોમાસામાં કેવું મસ્ત લીલું થઈ ગયું જો ગટર, અને મેં નાળ ગઈ ગટર ગઈ કહેવાય તો એક જ. તો આ કવાડિયા નાના છે ને તો મસ્ત લાગે, પછી મોટા થાય ને તો કેવા થાય તો હું તમને દેખાડી પછી મોટા થાય તારે. ચાલો તમને આગળ જઈને મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ માથે ખેતર. જો આ નામ છે માથે ખેતર. એ વિક્રમ હેલો કરી દે. ચલો નહીં હેલો. જો આપણે આમાં કરવાનો છે એક દી ચેલેન્જ ને આપણે કાલે અહીંયા સીડા અને એનો બ્લોગ આવી જાય તો તમે જોયો જશે કે ન જોઈએ તો જોઈ આવો જાઓ મિત્રો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ધારે ને જો ધારનો નજારો અત્યારે કેવો મસ્ત છે. તો આપણે મોટા ભાગે વિડીયા ધારના જ રહે, કારણ કે રજા હોય એટલે આપણે અહીંયા જ આવીએ છીએ. જો વરસાદ આવે એવું થઈ ગયો છે. જો પાછળ મારી પાછળ ને વાદળા કેવા ઓલા થઈ ગયા છે ને એવું લાગે છે આગળ વરસાદ આવવાનો છે. તમારું કામ અધૂરી રહી. જો આપણને લાગી ગયું છે આંગળીમાં લોહી નીકળ્યા છે લાટ બધા, એટલે આપણે જાય છે ઘેરા ને બધું ઓલા કાપે જ છે. તમે આખી વાઈડ બાકી છે. હું તમને ઘેરે જઈને મળું. તો મિત્રો અમે ખોલી નાખ્યો છે પંખો, કારણ કે આ જો અમે રિપેરિંગ કરી છે. થોડુંક શીખીએ છીએ, પછી અમારે આમ નાસારે જવાનું છે. શું કહેવાય, ચંદ્ર ઉપર ના ગોઠવવાનું છે. જો મોટર એવડી આવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર. ને મળશું આપણે નવા વિડીયોમાં. દાઉદી બધાને હર હર મહાદેવ, જય માતાજી. હા, સબસ્ક્રાઈબ કરી નાખજો.